Manifestation is not about wishing. Manifestation is about alignment. You don't get what you wish for. You always get what you work for. Your life is not created by your desires. Your life is created by your rituals. Your morning creates your directions. Your actions create your progress. Your evening reflections create your growth, and gratitude multiplies everything. Small daily alignment creates extraordinary transformations. A better morning, a calmer mind, and a grateful heart. These small practices slowly transforms your identity. And when identity changes, reality follows. તમે બુક્સ રીડ કરો છો, વિડિયો પણ જોવો છો અને અફર્મેશન પણ બોલો છો, તેમ છતાં પણ ચેન્જ નથી આવતો. કદાચ તમને એવું લાગતું હશે કે મેનિફેસ્ટેશન કામ કેમ નથી કરતું, પરંતુ તેનું કારણ એ છે કે આપણામાંથી મોટા ભાગના લોકો મેનિફેસ્ટેશનને સમજવામાં જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે છે. My dear friends, manifestation is not about wishing. Manifestation is about alignment. જી હા, તમારા થોટ્સનું, તમારા ઇમોશન્સનું અને તમારા રિચ્યુઅલ્સનું કે જે એક પાવરફુલ ડ્રીમ લાઈફ ક્રિએટ કરે છે. એટલા માટે જ ઇંગ્લિશની અંદર ખૂબ જ સરસ લાઈન છે. You don't get what you wish for. You always get what you work for. Your life is not created by your desires. Your life is created by your rituals. જી હા મિત્રો, આજના આપણા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ એવી 4 પાવરફુલ હેબિટ્સની કે જેને ઇમ્પ્લિમેન્ટ કરી અને તમે મેનિફેસ્ટેશનના પાવરને એક્ટિવેટ કરી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, સૌથી પહેલા આવે છે મોર્નિંગ એટલે કે સવાર. મિત્રો, જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારું બ્રેઇન પ્રોગ્રામિંગ મોડમાં હોય છે અને મોર્નિંગની અંદર સૌથી પહેલા તમે જે વિચારો કરો છો એ જ તમારા આખા દિવસની એનર્જીને ડિસાઈડ કરે છે. મોટા ભાગના લોકો આજકાલ શું કરે છે? ઉઠતાની સાથે મોબાઈલ, વોટ્સએપ, મેસેજીસ, ઈમેલ્સ. હવે આપણે ઉઠતાની સાથે જ માઇન્ડને ક્લટરથી ભરવાની શરૂઆત કરી દઈએ છીએ. આ બધું ન કરતા તેની જગ્યાએ મિત્રો સવારે ઉઠતા શાંતિથી 3-4 ઊંડા શ્વાસ લો. સૌથી પહેલા તો બી ગ્રેટફુલ, કારણ કે આજે એક નવી સવાર આપણને મળી છે. કારણ કે 10 લાખ લોકો એવા છે કે ગઈકાલે રાત્રે સૂતા હતા પણ આજે ઉઠ્યા નથી. ધીસ ઇઝ ધ રિયાલિટી. તો મને આજે એક નવો દિવસ મળ્યો છે. બી ગ્રેટફુલ ફોર ધેટ. એન્ડ ધેન આફ્ટર વિઝ્યુઅલાઇઝ યોર એન્ટાયર ડે કે આજનો દિવસ હું કેવી રીતે પસાર કરવા માંગુ છું. એન્ડ આસ્ક યોરસેલ્ફ કે કઈ આઈડેન્ટિટીની અંદર તમે આજે આખો દિવસ પસાર કરશો. ઇન ડિસિપ્લિન મોડ, ઇન કોન્ફિડન્ટ મોડ, ઇન કરેજિયસ મોડ. ટેલ યોરસેલ્ફ. કારણ કે મેનિફેસ્ટેશનની શરૂઆત આઈડેન્ટિટીના અલાઇનમેન્ટથી થાય છે. તો જુઓ તમારા સેલ્ફને, ઇમેજાઇન કરો કે આજના દિવસની અંદર યુ આર હેન્ડલિંગ ચેલેન્જીસ. આજના દિવસની અંદર યુ આર સ્પીકિંગ કોન્ફિડન્ટલી. આજના દિવસની અંદર જે કોઈ પણ તમારા ટાસ્ક છે તમે ખૂબ જ પાવરફુલી કમ્પ્લીટ કરી રહ્યા છો. સી યોરસેલ્ફ ઇન ધેટ સ્ટેટ. કારણ કે તમારું માઇન્ડ આ બધી જ ઇમેજીસને એક નવી રિયાલિટી તરીકે એક્સેપ્ટ કરે છે. ત્યારબાદ મિત્રો તમારે 5 મિનિટનું મેનિફેસ્ટેશનનું રૂટીન ફોલો કરવાનું છે. એન્ડ મિત્રો એવી 3 બાબતો વિશે વિચારો કે જે તમારી પાસે ઓલરેડી છે. ધારો કે તમારી ગુડ હેલ્થ, તમારું ફેમિલી, તમારું ઘર, કાર, વોટેવર. એન્ડ તેની સાથે, કારણ કે શરૂઆત આપણે ગ્રેટિટ્યુડથી કરી રહ્યા છે, થિંક અબાઉટ ઓનલી વન ગોલ. એક લક્ષ્ય કે જે તમારે અચીવ કરવું છે, તો તેને તમારા માઇન્ડની અંદર લાવો. તેનો વિચાર કરો, તેને ફીલ કરો, તેને એક્સપિરિયન્સ કરો, તમારા ઇમોશનને તેની સાથે અટેચ કરો. ત્યારબાદ તેના અફર્મેશન્સ બોલો. યાદ રાખો કે અફર્મેશન હંમેશા કોઈ પણ બાબત વર્તમાનમાં ઘટતી હોય એ રીતે બોલવામાં આવે છે. ધારો કે મારી ડ્રીમ કાર. So I am enjoying drive of my new XUV 700 with my family.
સો ધીસ ઇઝ વોટ ધ અફર્મેશન ઇઝ ઓલ અબાઉટ. પરંતુ એ જનરલ અફર્મેશન પણ હોઈ શકે. ધારો કે આઈ એમ ગેટિંગ બેટર એન્ડ બેટર એવરી ડે, આઈ એમ બીકમિંગ સ્ટ્રોંગર ટુડે, આઈ એમ સ્પીકિંગ કોન્ફિડન્ટલી ટુડે. અને તમારી જાતને પૂછો કે તમે જે કોઈ પણ સંકલ્પો તમારા જીવનમાં નક્કી કર્યા છે તો તેના માટે આજે એવું કયું સ્ટેપ છે કે જે તમે ફરજિયાત લેવાના છો. કારણ કે એક્શન વગરનું મેનિફેસ્ટેશન એક ઇમેજિનેશન હોય છે. નાઉ લેટ અસ ટોક અબાઉટ ધ થર્ડ પાર્ટ, ઇવનિંગ, ક્લિયરિંગ યોર ઇમોશનલ મેન્ટલ એનર્જી. મિત્રો, આખા દિવસના થાક પછી અને કામ પછી આપણું માઇન્ડ સ્ટ્રેસફુલ હોય છે અને માઇન્ડમાં ઘણા બધા પ્રશ્નો ચાલતા હોય છે. હવે જો આ બધા પ્રશ્નો સાથે જ આપણે સૂઈ જઈએ છીએ તો રાત્રે આપણું સબકોન્શિયસ માઇન્ડ સૌથી વધારે એક્ટિવ હોય છે. અને આ જે કોઈ પણ ક્લટર છે એ આપણા માઇન્ડની અંદર એક પ્રોગ્રામિંગ ઊભું કરે છે જે આપણે સમહાઉ નથી ઈચ્છતા. તેના માટે બિફોર યુ સ્લીપ તમારી મેન્ટલ એનર્જીને ક્લિયર કરવી ખૂબ જ જરૂરી છે. લેટ્સ ટોક અબાઉટ ધ ફોર્થ પોઈન્ટ, ગ્રેટિટ્યુડ, ધ હિડન મલ્ટીપ્લાયર. મિત્રો, આમ જોવા જઈએ ને તો વિશ્વએ, ભગવાને, તમે જે નામ આપો એ આપણને એટલી બધી બાબતો આપી છે કે જેની આપણે કોઈ સીમા જ નથી. મિત્રો, વિશ્વએ, ભગવાને, તમારી જે કોઈ પણ ફેથ હોય તેને આપણને એટલી બધી બાબતો આપી છે પણ સામે કશું જ માંગ્યું નથી. આપણને એક સરસ મજાનું શરીર આપ્યું છે, કામ કરવાની બુદ્ધિ, શક્તિ, સમજણ, આવડત આપી છે, આપણને પરિવાર આપ્યો છે, ઘર આપ્યું છે, બાઇક, કાર, વોટેવર. એક નાનામાં નાની પેનથી લઈને મોબાઈલનું, ઇન્ટરનેટનું કનેક્શન કે જેના દ્વારા અત્યારે તમે આ વિડીયોને જોવો છો, એવી તો અઢળક બાબતો છે આપણા જીવનની અંદર કે જેનો આપણે આભાર વ્યક્ત કરી શકીએ. પરંતુ આ બધી બાબતોમાં વિશ્વ, ઈશ્વર કે ભગવાન આપણી પાસે સામે કંઈ બીજું માંગતા નથી. એક વસ્તુ આપણે આપી શકીએ છીએ અને તે છે ગ્રેટિટ્યુડ. જી હા, મોટા ભાગના લોકો એવું વિચારે છે કે મને સફળતા મળે પછી હું આભાર વ્યક્ત કરું. જી નહીં, આનાથી બિલકુલ વિરુદ્ધ કરવાનું છે. સફળ લોકો હંમેશા કંઈ પણ સફળતા મળે તેની પહેલા આભારની લાગણી વ્યક્ત કરતા હોય છે. મને જે ચાન્સીસ મળ્યા તેના માટે આભાર, મેં જે કામ કરી શક્યો તેના માટે આભાર, મેં જે પ્રયત્નો કર્યા તેના માટે આભાર. બી ગ્રેટફુલ. 3 એવી બાબતો લખો કે જેના માટે તમે ગ્રેટફુલ છો. અને તેમાં કઈ મોટી બાબતો હોવી જરૂરી નથી. માની લો કોઈ સાથેનો એક સંવાદ, કોઈ એક એવો વિડીયો જે તમે જોયો અને તમને સારો લાગ્યો, કોઈ એક નાનું કામ કે જેને તમારી આજે પ્રોડક્ટિવિટી વધારી, કોઈ એક વ્યક્તિ કે જેનો તમે આજે આભાર માનવા માંગો છો, તેને તમારી ડાયરીની અંદર લખો અને તેનો મનોમન આભાર માનો. કારણ કે ગ્રેટિટ્યુડ એ બધી જ બાબતોને ચેન્જ કરી નાખે છે જેને આપણું માઇન્ડ નોટિસ કરે છે. માની લો કે આપણે કમ્પ્લેન કરીએ છીએ તો આપણે વધારે કમ્પ્લેન્સને એટ્રેક્ટ કરીએ છીએ અને જ્યારે આપણે ગ્રેટિટ્યુડ વ્યક્ત કરીએ છીએ ત્યારે આપણને નવી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. ધીસ ઇઝ હાઉ ધ હોલ સબકોન્શિયસ માઇન્ડ વર્ક્સ. ઇંગ્લિશની અંદર ખૂબ સરસ કહેવાય છે, when you complain your mind searches for problems, but when you appreciate your mind finds opportunities. આ છે ગ્રેટિટ્યુડનો પાવર. મેનિફેસ્ટેશનનો એક પાવરફુલ ટ્રુથ છે જેને હંમેશા યાદ રાખજો. Your morning creates your directions, your actions create your progress, your evening reflections create your growth, and gratitude multiplies everything. Small daily alignment creates extraordinary transformations. મિત્રો, મોટા ભાગના લોકો જીવનમાં એક બ્રેક થ્રુની રાહ જોતા હોય છે અને આવા બ્રેક થ્રુ ભાગ્યે જ કોઈને મળતા હોય છે. પણ મિત્રો, જીવનની અંદર પરિવર્તન તો રોજે નાની નાની સારી આદતોમાંથી જ આવે છે. A better morning, a calmer mind, and a grateful heart. These small practices slowly transforms your identity. And when identity changes, reality follows. So the real question is not what do I want to manifest? The real question is all about what are the habits I am following to manifest my dream life. If you are ready to design your life intentionally, then comment below I choose alignment.
તો મિત્રો લાઈક કરો આ વિડીયોને અને શેર કરો કોઈની સાથે કે જેને ખરેખર જીવનમાં ક્લેરિટીની જરૂરિયાત છે, અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે દર શુક્રવારે હું તમારી સાથે આ જ રીતના લાઈફ ટ્રાન્સફોર્મેશન્સના લેસન્સ લઈને આવું છું. Do it right now. I'll see you in the next video. Take care. Thank you so much.